નમસ્કાર મિત્રો, કેમ છો? આપણે આવ્યા છે શૈલેષભાઈની વાડી પડો બોપા અને છે ને ખાતર નાખ્યું છે. 3 ટ્રેક્ટર એક સાથે લગાવ્યા હતા, 3 લાઈનો ભેગી, 3 આખા પાળીયા ભેગા હાલે છે. હવે છે ને સેન્દ્રીય ખાતર નાખવાના છે નીચેની ટુકડીમાં. એમાં 5000 ઝાડ છે. હજી એ માલ કેટલો લાગેલો છે આ કેટલો લાગેલો છે માલ. આટલું આવી પડી છે, તમે જુઓ તો અહીંયા એમને એમ અમારી વાડી જશે પણ આ તો કેટલી જાય છે. ટ્રાવેલ કરે છે, અડધી આમ જાય છે ને અડધી આમ જાય છે ને. ઓ કેટલું લાંબુ છે, જો સામે છે. ઝાડ બહુ સારા થઈ ગયા છે, ગ્રોથ સારો છે. હવે છે ને કટિંગ કરશો બધો માલ કોઈ લેશે નહીં. આ મતલબ હવે આને ગ્રોથ નહીં કરાવે માલને, શું ઝાડવાને રેસ્ટ પીરિયડ જોઈએ ને એટલા માટે. સુકાણા છે એ ખબર નહીં શું છે, સુકાવાળો પ્રોબ્લેમ છે ને એનું કોઈ હજી સોલ્યુશન મળ્યું નથી. શું થાય છે ને એના કારણે થાય છે આખા ઝાડ સુકાઈ જાય છે. ઘણા માણસો તો 50% સુકાઈ જાય, કાઢવા પડે છે ઝાડ, ફરીથી વાવે છે. તો આ બધું થાય છે આનામાં. દાડમમાં થોડો પ્રોબ્લેમ થવા માંડ્યો છે. આ વખતે 2 વર્ષથી ભાવ સારા મળે છે એટલે વાવેતર પણ વધી ગયું છે. આપણે રાજે વાવી નાખ્યા છે. હું પવનચક્કીવાળી વાડીએ એ છે ને, ઓ પવનચક્કી બંધ દેખાય છે ત્યાં છે વાડી. શાકભાજી કરેલી છે ઠાકોર લોકોએ. દોરીથી બાંધવું પડે છે, જો તો નકો તો તૂટી જાય, માલ બધો પટમાં પડી જાય. ઓ સામે હોજ દેખાય છે, રમેશભાઈ ચૌહાણની વાડી છે, સીજી મિલવાળા. અહીંયા છે હું આજે અમે પાઇપ પડ્યા છે ને ત્યાં પણ છે 7-8 એકડ. અહીંયા છે 15 એકડ છે. આ હોજ છે ને 5-3.5 પ્લેટ છે. અડધી પ્લેટ અંદર છે ને 4 પ્લેટ ઉપર છે. ટ્રેક્ટર થઈ ગયા. જો એક અંદર ભરે છે ખાતર, સેન્દ્રીય ખાતર. પછી એક આ રાજનું પડ્યું છે ને આ શૈલેષભાઈ બીજું છે ને નાનું ચોથું ટ્રેક્ટર, એમાં સેન્દ્રીય ખાતર લઈને ગયા છે. તો હવે ઓલા છે ને સેન્દ્રીય ખાતર નાખવા જાય છે નીચે. છે ને આ ખાતર હવે ખૂટી ગયું છે, પૂરું થઈ ગયું છે, અહીંયા જ નાખ્યું છે. નીચેના ભાગમાં થોડુંક નાખ્યું છે ને પછી સેન્દ્રીય ખાતર નાખશે બધે. આમાં છે ને ગાયનું ખાતર પણ છે અને બકરાના લીંડકા પણ છે સાથે. જો કેટલું છે, એક ગમેલી છે મોટી, 5-6 કિલો જેવું લાગે છે મને અંદાજે. આ માલ કેવો લાગેલો છે, કેવો નીકળ્યા. પાકવા માંડી ગયો છે, નાનો સાઈઝમાં પાકવા માંડ્યો છે એટલે હજી કાચો છે. કેમ દેખાય છે, ચામડી બહુ જાડી આવે છે. ગુડ મોર્નિંગ, કેમ છો મિત્રો? તો કાલનો વિડીયો આપણે કન્ટિન્યુ કરીએ. અહીંયા જે રોપા નાખ્યા છે આયરા જો અંબાના 3.5-4 ફૂટની કલમો છે. હજી પણ એક બીજુંમાં વાળી લઈ જવા છે 10 રોપા. બાકી તો મગફળી જો અહીંયા જોરદાર ઉગી આવી છે એકદમ મસ્ત રીતે. આમાં છે ને થોડુંક ઘાસ બધું છે, ત્યાં બધું થઈ ગયું એટલે અહીંયા થોડુંક સુધી નીંદ્યું છે. પછી હું હાલે ગયા છે પૂરું કરીને પછી આ બાકીનું બધું એક વખત વિખેડા તો મારી દીધા છે આનામાં. વરસાદ છે ને ચાલ આવજાવ કરે છે એટલે કામ થોડુંક સ્લો થઈ જાય છે. વચ્ચે ક્યાંક છે જો ઘાસ આવો દેખાય છે ને. આમાં જો ખડ તો બળી ગયું છે, કાટું બધું યલો થઈ ગયું છે ને, રાઉન્ડ અપ છાંટેલી છે. તો હવે છે ને થોડુંક કોરાડી થાય તો પછી ફરી બીજો એક હાથ આપી દઈ તો બધું મરી જાય ખડ, એટલે ચોખ્ખો થઈ જાય ચોમાસામાં. નહીં તો શું આ ન કરીને તો ચોમાસામાં વધી જાય, આવડું ખડ થઈ જાય. પહેલાં મેં આજથી 1 વર્ષ 1.5 વર્ષ પહેલાં એક વિડીયો બનાવ્યો હતો, અહીંયા ખડ કેટલું હતું, બહુ જ ઘાસ હતું.
આ નવો નાખ્યો છે, આ નવો નાખ્યો છે. જો લાંબા રોપા હોય ને એને ત્યાં બાંધવાની થોડીક તકલીફ પડે. અત્યારે જો હું નાના રોપા નાખું ને તો મને એ પ્રોબ્લેમ થાય કે બધા જ્યારે ઝાડ મોટા થાય ને તો નાના મોટા રહી જાય. તો આનામાં છે ને મોટા રાખો તો સાથે સાથે થઈ જાય. પહેલેથી જ બધો આખો બગીચો નાના રોપાનો હોય ને તો એક સાથે આવે. એનામાં થોડાક નાના થોડો ગ્રોથ એનો ઓછો થાય, મોડો થાય, પણ એ હેવી થાય છે. મતલબ હેવી તો આ થાય છે, પણ આને થોડુંક સંભાળવું પડે છે. અહીંયા એક રહી ગયું છે, નાખ્યું નથી અહીંયા. સાચે અહીંયા લાઈન ઓછી કરવાની છે, એટલે આમ ટ્રેક્ટર વાળવા માટે એટલા માટે. એ જો કટ થઈ ગઈ છે લાઈન, અહીંયાથી એક ઓછો છે. આ લાઈનથી આગળથી એનાથી પછી એક ઓછો છે, 5 રોપા મૂકીને. પિયુષની આવ્યા છે આજે દવા છાંટવા માટે, ખબર નહીં શું છાંટવાના છે. આ છે ને ગજોરાનું ઝાડ છે, લીંબુ જેવા મોટા મોટા આવે છે ને એનું. બધા હેલ્ધી થઈ ગયા છે. આમાં પાણી મળે છે ને એટલે એમ જોરદાર થઈ ગયા છે. 2 વર્ષ પછી એમાં ફ્રૂટ આવશે. આવતા વર્ષે તો હજી નહીં આવે, અને પછી ને 1 વર્ષ રહીને પછી આવશે 2026માં. જો આ છે ને પાળા ઉપર કેટલું ઘાસ છે, આ એક પ્રોબ્લેમ કરાવે છે. થ્રિપ્સ છે કે શું છે? થ્રિપ્સ આવી લાગે છે. હમણાં તો વાંધો નહીં આવે, ધોવાઈ જશે. મગફળીમાં થ્રિપ્સ આવે ને તો એ તકલીફ કરાવે, કારણ કે ઝાડ નાનું ને આ મોટું ઝાડ છે. એટલે આનામાં આવશે તો આનામાં સર્વાઈવ કરીને બીજામાં થઈ જશે. પોતે સર્વાઈવ કરી શકે છે. અહીંયા વચ્ચે વચ્ચે છે ને તુવેર વાવવાની છે, ઓછું છે. જો ત્યાં ભૂલી ગયા, ઘરે પડ્યું છે બિયારણ 1 કિલો, થઈ જશે આમ તો પૂરું. લઈ આવ્યો તો આજે. અત્યારે છે ને ભીનું છે ને તો આમ તકલીફ ન પડે. પછી ગમે ત્યારે લાઈનો પાથર દઈએ, થોડું કોરું થાય ને આ નીંદવાનું પૂરું થઈ જાય એટલે પછી વચ્ચે લાઈનો નાખી દઈએ. આ છે ને રોપો આવી રીતે વધવું જોઈએ. જો આ ઝાડ છે ને એકદમ ઘટાદાર થશે, આ બધા ઊંચા થશે. એટલે તો જબરદસ્ત પહોંચ્યું છે. જો હલન ચલન ઓછું છે ને એટલે અહીંયા બહુ છે. જો ખાસ કેટલું છે બધું. પહેલાં છે ને અહીંયા આના માટે ડાળીઓ છે ને આમ છેટ ઉપરથી આમ બનીને આવતો, અહીંયાથી આમ જતો આવી રીતે. હવે શું કર્યું છે, આજે બીજો ડાળીઓ છે ને એને જ આમ કન્ટિન્યુ કરી દીધું છે. આ ડાળીઓ અહીંયા નથી રાખ્યો, ઉપરનો ભાગ એટલો જ છે. પહેલાં એવું હતું. અહીંયા શું નહીં તો પછી આમ ટર્ન મારવો પડતો અને અહીંયાથી આમ કટ કરવો પડતો. એને કરતાં આ ભાગ નીચેનો આખો મોટો થઈ ગયો, અહીંયાથી બધું પી જાય. એમ મળે પણ છે પ્રેશર. ને આ બાજુ છે ને આ લીક છે ને ત્યાં હજી પાણી નીકળે છે ને. પોચમાં કેટલું પાણી છે. અરે આ તો જો ગાડલું ઉપર પકડાશે નહીં, ના જવાય ભાઈ. મોટી મોટી ગાડલું કેટલી છે, કેટલી મોટી છે. આ જુઓ તો ગાડલું આવી છે, કેટલી મોટી છે. આડે ને તો આપણા ડીમડા જો રિએક્શન થઈ આવે, ઘણાને પ્રોબ્લેમ રહે છે એવું. ચાલો વિડીયોની ત્યાંની એન્ડ. ચેનલ પર નવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને શેર કરજો, લાઈક કરજો, બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. બધાને જય શ્રી રામ, આવજો.